લખો અને સમજો. બે સ્વરૂપ આવે, અદિશ સ્વરૂપ અને સદિશ સ્વરૂપ. એટલે આદિશ સ્વરૂપની વાત કરીશું, પછી સદિશ સ્વરૂપમાં આપણે જઈશું. સૌથી પહેલો એનો નિયમ, એનું વિધાન, કુલમ્બનો નિયમ, એનું વિધાન. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય અથવા કુલંબીય, વિદ્યુતીય અથવા કુલંબીય બળ, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય અથવા કુલંબીય બળ એ તે બંને વિદ્યુત ભારોના, બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતર ના વર્ગ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તથા આ બળ તે બંને વિદ્યુત ભારોના કેન્દ્રને જોડતી, એ બંને વિદ્યુત ભારોના કેન્દ્રને જોડતી રેખા પર આવેલું હોય. તો આને કુલમ્બનો નિયમ આપણે કહીશું. તો કુલમ્બનો નિયમ આ છે. એને જ બીજા સ્વરૂપે તમે રજૂ કરી શકો અથવા કરીને આપણે લખી શકીએ. બીજી રીતે પણ એને પ્રેઝન્ટ કરી શકાય. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા બળનું માપ નંબર 1 શું હોય? તો કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતા બળનું માપ તે બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગમાં વ્યસ્ત પ્રમાણમાં, તે બંને બળનું માપ તે બંને વિદ્યુત ભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. નંબર 2
એમની વચ્ચે જે અંતર હોય એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. બીજું છે બે બિંદુવત વિદ્યુત ભારો. બે બિંદુવત વિદ્યુત ભારો ના માનના એના મૂલ્યના વિદ્યુત ભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં ચલે છે. વ્યસ્ત પ્રમાણમાં અને આના સમપ્રમાણમાં ચલે છે. એટલું જ નહીં, ક્યાં હોય આપણે કહ્યું તેમ કેન્દ્રને જોડતી રેખા પર આવેલું હોય, એટલે કે આ જે બળનું માપ છે તે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર આવેલું હોય છે. બળનું માપ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર આવેલું. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર આવેલું હોય છે. તો આને કુલંબનો નિયમ કહેવાય. તો જે કંઈ બે બિંદુવત સ્થિર, આ કુલંબનો નિયમ એ હંમેશા બિંદુવત અને સ્થિર હોય તેવા વિદ્યુત ભારોને જ લાગુ પડે, અને તે વિદ્યુતીય બળ એ બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને બંને વિદ્યુત ભારો વચ્ચે જે અંતર હોય એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. અને ક્યાં આવેલું હોય છે? તો બંને વિદ્યુત ભારોના કેન્દ્રને જોડતી રેખા પર જ આવેલું હોય છે. અહીં આપણે દર્શાવી શકીએ કે મારી પાસે બે વીજભાર હોય, ધારો કે Q1 છે, બીજો Q2 છે. ધારો કે આ Q1 ચાર્જ છે પ્લસ Q1 અને બીજો છે પ્લસ Q2. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર સ્મોલ r છે. તો Q1 અને Q2 વચ્ચે પ્રવર્તતું બળ બંને ધન છે, તો ધન વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તો આને લીધે આ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ આ દિશામાં હોય, બંનેને જોડતી રેખા પર. આને લીધે આના પર લાગતું બળ આ દિશામાં. તે બળ બંને વિદ્યુત ભારોને કેન્દ્રોને જોડતી રેખા પર આવેલું હોય છે. એ રીતે તમે એને દર્શાવી શકો. તો આપેલું બળ એ કેન્દ્રોને જોડતી રેખા પર આવેલું હોય છે. નીચેની ટૂંકમાં આપણે સમજૂતી દર્શાવીશું અદિશ સ્વરૂપે. પહેલા એની સમજૂતી. જો શૂન્યાવકાશમાં અથવા હવામાં, પર્ટિક્યુલર અત્યારે આપણે શૂન્યાવકાશ કે હવાની વાત કરીશું. તો જો શૂન્યાવકાશ કે હવામાં બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2, શૂન્યાવકાશમાં આપણે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો લઈ લઈશું. Q1 અને Q2 એકબીજાથી સ્મોલ r અંતરે આવેલા હોય, તો જો હું Q1 અને Q2 વિદ્યુત ભારો અહીં આપણે સ્મોલ કરી દઈએ, સ્મોલ Q1 Q2,
જો શૂન્યાવકાશમાં કે હવામાં બે બિંદુવત વિદ્યુત ભારો q1 અને q2 એકબીજાથી r જેટલા અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતા વિદ્યુતીય એટલે કે કુલંબીય વિદ્યુતીય અથવા તો કુલંબીય બળનું માન નીચે મુજબ દર્શાવી શકાય. એનું મૂલ્ય આપણે નીચે મુજબ લખી શકીએ. બળનું માન કેટલું હોય તો કે આપેલું કુલંબીય બળ ઇઝ પ્રપોર્શનલ ટુ, આપણે અહીં કહ્યું હતું બંને વિદ્યુત ભારો એટલે કે q1 અને q2 ના મૂલ્યો કાં તો ધન હોઈ શકે કાં તો ઋણ પણ હોઈ શકે, એટલે માનાંક મૂકી દઈશું. ના ગુણાકાર q1 q2 ના ગુણાકાર આ એનું મૂલ્ય થઈ ગયું. ના સમપ્રમાણમાં અને ઇટ ઇઝ ઓલસો પ્રપોર્શનલ ટુ તેમની વચ્ચેના અંતર એટલે r ના વર્ગ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આપેલું બળ એ બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતર r ના વર્ગ ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. That means f નું મૂલ્ય it is proportional to q1 q2 upon r square. ભેગું લખવું હોય તો તમે આવી રીતે લખી શકો. અને ચલે છે એ ચલે છે ની નિશાની આપણે દૂર કરીએ તો સપ્રમાણતા અચળાંકને આપણે એન્ટર કરવો પડે. તો therefore f is equal to k ને આપણે એન્ટર કરીશું સપ્રમાણતા અચળાંક q1 q2 upon r square. That is number 1. જ્યાં k એ સપ્રમાણતા અચળાંક છે. સપ્રમાણતા અચળાંક દર્શાવે એને જ આપણે કહીશું કુલંબનો અચળાંક. કુલંબનો અચળાંક. અને આ જે અચળાંક છે માધ્યમ પર ડિપેન્ડન્ટ છે. કોના પર આધાર રાખે? માધ્યમ પર. એટલે એને તમે સપ્રમાણતા અચળાંક કહો અથવા યાદચ્છિક અચળાંક કહો. એને કુલંબના અચળાંક તરીકે આપણે હવે ઓળખીશું. અને એ માધ્યમ પર ડિપેન્ડન્ટ છે. કુલંબનો અચળાંક. કુલંબનો અચળાંક માધ્યમ પર આધાર રાખે. આપેલા બંને વિદ્યુત ભારો વચ્ચે કયું માધ્યમ પ્રવર્તે છે? અત્યારે તો આપણે શૂન્યાવકાશ કે હવાની વાત કરી. એના સિવાયનું બીજું કોઈ માધ્યમ પ્રવર્તતું હોય તો એનું મૂલ્ય ચેન્જ થાય, એ બદલાય. એટલે માધ્યમ પર આધારિત અચળાંક છે. ઓકે, એ માધ્યમ પર આધારિત અચળાંક દર્શાવે. તો એનું અદિશ સ્વરૂપ હતું. હવે આપણે એના સદિશ સ્વરૂપની જાણકારી મેળવીએ. તો કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ. વેક્ટર ફોર્મ. હવે એને સદિશ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય? તો મૂલ્ય દર્શાવતું સમીકરણ હતું કે મૂલ્યના સંદર્ભે આપણે એને રજૂ કર્યું. આપણી પાસે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો છે. ધારો કે અહીંયા આગળ હું q1 વિદ્યુત ભાર લઈએ તો q1 વિદ્યુત ભાર અહીં દર્શાવેલો છે. ઉગમ બિંદુથી કોઈ એક ઉગમ બિંદુ લઈ લઈએ તો આપેલા બિંદુવત વિદ્યુત ભારનું ઉગમ બિંદુથી અંતર એ સ્થાન સદિશ r1 સદિશ વડે દર્શાવીશું. તો
કોઈ ઉગમ બિંદુને અનુલક્ષીને q1 બિંદુવત વિદ્યુત ભારનો સ્થાન સદિશ r1 સદિશ છે અને બીજો વિદ્યુત ભાર માન લો કે r2 સદિશ જેટલા અંતરે રહેલો છે તો q2 વિદ્યુત ભાર r2 સદિશ જેટલા અંતરે આવેલો છે આ બંને વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું બળ એ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર આવેલું હોય અને બંને સજાતીય લઈએ છે ધન ધન કે ઋણ ઋણ એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે તો q1 ને લીધે q2 પર લાગતું અપાકર્ષી વિદ્યુતીય બળ આ દિશામાં હોય જેને હું દર્શાવીશ F21 સદિશ વડે વિદ્યુત ભાર 1 વડે વિદ્યુત ભાર 2 પર લાગતું અપાકર્ષી કુલંબીય બળ એ જ રીતે 1 ઉપર બળ લગાડે જે આ દિશામાં હોય F12 સદિશ વિદ્યુત ભાર 2 વડે વિદ્યુત ભાર 1 પર લાગતું કુલંબીય અપાકર્ષી બળ આ બંનેને જોડતી રેખા પર q1 થી q2 ની દિશામાંનું સદિશ લખીશ r21 સદિશ 1 થી 2 ની દિશામાંનો સ્થાનાંતર સદિશ લખવો હોય તો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે 2 પહેલો લખીએ છે પછી 1 તો r21 સદિશ એ જ દિશામાં મને એનો એકમ સદિશ મળે ધેટ ઇઝ r21 કેરેટ તો આ q1 અને q2 બે વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું બળ દર્શાવેલું છે હવે અહીં આગળ આપણે બે રીત દર્શાવી શકીએ કહ્યું તેમ બે સજાતીય હોય કાં તો વિજાતીય હોય તો અહીં આગળ બંને રીતે દર્શાવી શકું સજાતીય માટે તો એને સજાતીય માટે મારે દર્શાવવું હોય તો દર્શાવી શકું આ જ વસ્તુને માત્ર સંજ્ઞાત્મક સ્વરૂપે તો અહીંયા આગળ હું દર્શાવી શકું આ જે બળ લાગે છે બંને વિદ્યુત ભારો વચ્ચે આ દિશામાં આ એક વિદ્યુત ભાર આ બીજો વિદ્યુત ભાર આપણે કહી દીધું આને q1 અને q2 તો આના ઉપર બળ લાગે છે F21 સદિશ આના ઉપર લાગે છે F12 સદિશ તો q1 અને q2 જો સજાતીય હોય તો બંને વચ્ચે પ્રવર્તતું અપાકર્ષી વિદ્યુતીય બળ આ રીતે દર્શાવાય અને વચ્ચેનો સ્થાન સદિશ કયો છે r21 સદિશ બંને સજાતીય છે આ ધન આ ઋણ તો 1 વડે 2 પર આ દિશામાં 2 વડે 1 પર આ દિશામાં બળ લાગે અને તમે એને નીચે દર્શાવી શકો અહીં આપણે કહી શકીએ કે q1 અને q2 નો ગુણાકાર ગ્રેટર ધેન 0 કારણ કે સજાતીય છે પ્લસ ઇન્ટુ પ્લસ પ્લસ થશે માઈનસ ઇન્ટુ માઈનસ પણ પ્લસ થશે તો સજાતીય માટે q1 q2 ગ્રેટર ધેન શું આવે 0 આવે એ જ રીતે હું બતાવી શકું જો વિજાતીય હોય તો બંને વિદ્યુત ભારો જો વિજાતીય લઈએ તો વિજાતીય માટે વિજાતીય વિદ્યુત ભારો માટે શું દર્શાવાય આ જ રીતે બંને વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું બળ આ q1 ચાર્જ છે આ q2 છે પણ એક ધન છે એક ઋણ છે આ ધન આ ઋણ કાં તો આ ઋણ આ ધન બેમાંથી એક કેવો છે ઋણ છે તો શું થાય q2 ને લીધે q1 પર લાગતું આકર્ષી બળ આમાં આકર્ષણ લાગે તો આકર્ષી બળ આ દિશામાં હોય 2 વડે 1 પર તો that is equal to કોના ઉપર 1 પર 2 વડે લાગતું બળ તો F12 સદિશ આ દિશામાં હોય એ જ રીતે 1 વડે 2 પર લાગતું આકર્ષી વિદ્યુતીય બળ આ દિશામાં હોય that is F21 સદિશ બે વચ્ચેનું અંતર તો R21 સદિશમાં પણ અહીં દર્શાવી શકાય કે q1 અને q2 નો ગુણાકાર લેસ ધેન 0 ઋણ મળશે એટલે લેસ ધેન 0 વડે દર્શાવે તો આને જ સજાતીય અને વિજાતીય માટે બળ કેવી રીતે દર્શાવાય એને આપણે અહીં રજૂ કરેલા છે
તો આ રીતે તમે બંને બળો દર્શાવી શકો. નીચે એને આપણે દર્શાવી શકીએ. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારોને આપણે લીધેલા છે અને કોઈ ઉગમ બિંદુને અનુલક્ષીને એમના સ્થાન સદિશો r1 ને r2 વડે આપણે રજૂ કરેલ છે. તો ધારો કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો Q1 અને Q2 ના સ્થાન સદિશો અનુક્રમે R1 સદિશ અને R2 સદિશ. તો કોઈ ઉગમ બિંદુઓને અનુલક્ષીને Q1 નો સ્થાન સદિશ R1 સદિશ છે અને Q2 નો R2 સદિશ છે. સદિશની ભાષામાં સૌથી પહેલું આપણે સ્થાન નક્કી કરવું પડે અને સ્થાન નક્કી કરવા માટે સ્થાન સદિશ મળે. સ્થાન સદિશ એટલે શું? તો જે તે ઉગમ બિંદુ કે સંદર્ભ બિંદુને અનુલક્ષીને જે તે બિંદુને જોડતો સદિશ, તો એનો સ્થાન સદિશ મળે. ઓકે, તો અહીં આગળ Q1 અને Q2 ના સ્થાન સદિશો આપણને R1 સદિશ અને R2 સદિશ મળે છે. એ જ રીતે બંને ઉપર લાગતું વિદ્યુતીય બળ મળે છે. Q1 વિદ્યુત ભાર પર Q2 વડે અને Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતા બે બળ આપણને મળે છે. તો એ લખી દઈએ કે Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ કેવી રીતે દર્શાવાય? 1 પર 2 વડે, that is F1 2 સદિશ. તો Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ F1 2 સદિશ વડે દર્શાવાય. તે જ રીતે Q2 વિદ્યુત ભાર પર Q1 વડે લાગતું બળ શું લખી શકાય? F21 સદિશ. 2 પર 1 વડે લાગતું વિદ્યુતીય બળ, તો આપણે એને F21 સદિશ વડે દર્શાવી શકીએ. Q1 થી Q2 તરફનો જે સદિશ છે એને આપણે R21 સદિશ વડે દર્શાવીશું અને એનું સમીકરણ સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમ અનુસાર રજૂ કરી શકીએ. તો ત્રિકોણનો નિયમ સદિશ સરવાળા માટેનો ધોરણ 11 નો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો Q1 થી Q2 તરફની દિશામાંનો આપણને સદિશ મળે, જેને આપણે સ્થાનાંતર સદિશ કહી શકીએ. તો એને આપણે લખીએ કે Q1 થી Q2 તરફ ની દિશામાંનો સ્થાનાંતર સદિશ, અથવા તો એને સદિશ તરીકે લખીશું. દિશામાંનો સદિશ કયો છે? તો કે R21 સદિશ. 1 થી 2 તરફની દિશામાંનો સદિશ. તો સદિશ સરવાળા માટે ત્રિકોણની નિયમ રીતનો આપણે ઉપયોગ કરીશું. તો સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત અનુસાર શું લખી શકીએ? તમે જોઈ શકો, આ એરો આ તરફ છે એટલે R1 સદિશમાં આ તરફ છે, R21 સદિશ ઉમેરું, આ સદિશમાં આ સદિશ ઉમેરું, તો પરિણામી પહેલાનું પૂછ બીજાનું શીર્ષ ને જોડતો સદિશ મળે, તો એ R2 સદિશ છે. તો ત્રિકોણની સદિશ સરવાળાની રીત અનુસાર શું લખી શકાય? R1 સદિશ પ્લસ કયો ઉમેર્યો? R21 સદિશ is equal to પરિણામી શું મળે? તો કે R2 સદિશ. Therefore
what is r21 સદિશ? તો r21 સદિશ is equal to અને આ તરફ લઈ જઈએ r2 સદિશ minus r1 સદિશ. તો r21 સદિશ એટલે r2 સદિશ minus r1 સદિશ. તો આ તમને q1 થી q2 તરફની દિશામાંનો સદિશ મળે અને એનું મૂલ્ય કેટલું? તો મૂલ્ય તરીકે આપણે મૂલ્ય તરીકે એને માનાંકમાં દર્શાવીએ. માનાંક r21 સદિશ is equal to માનાંક r2 સદિશ minus r1 સદિશ. અને એને આપણે મૂલ્ય તરીકે લખીએ તો સ્મોલ r વડે આપણે એને રજૂ કરી શકીએ. તો એ મૂલ્ય આપણને કેટલું મળે? બે કિંમતોની બાદબાકી કરો તો એ મૂલ્ય આપણે r વડે દર્શાવી શકીએ. તો r21 નું મૂલ્ય એ r જેટલું છે અથવા માનાંક r2 સદિશ minus r1 સદિશ જેટલું લખી શકાય. અને એ જ રીતે તમે q1 થી q2 તરફની દિશામાંનો એકમ સદિશ ડિફાઇન કરી શકો. તો એ આપણે લખ્યો છે r21 કેરેટ. તો q1 થી q2 તરફ ની દિશામાંનો એકમ સદિશ કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે સદિશ પોતે અને એના મૂલ્યનો ગુણોત્તર. તો એકમ સદિશ r21 કેરેટ is equal to સદિશ પોતે એટલે r21 સદિશ અને એના મૂલ્યનો ગુણોત્તર એટલે ડિવાઇડેડ બાય માનાંક r21 સદિશ. that is equal to r2 સદિશ minus r1 સદિશ divided by માનાંક r2 સદિશ minus r1 સદિશ. તો કોઈ પણ સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે તે સદિશ પોતે અને એની દિશામાંના એકમ સદિશના મૂલ્યનો ગુણોત્તર. that is also equal to અને આમ લખી શકો r2 સદિશ minus r1 સદિશ divided by r. that is equal to r21. તો એકમ સદિશને આ રીતે તમે ડિફાઇન કરી શકો. એકમ સદિશ દર્શાવી શકાય. એ જ રીતે હું q2 થી q1 ની દિશામાંના સદિશને દર્શાવી શકું તો એને આપણે r12 સદિશ તરીકે લખી શકીએ. તો એને પણ તમે ડિફાઇન કરી શકો. આ તો q1 થી q2 તરફ, હું q2 થી q1 તરફ પણ લઈ શકું. તો એ જ રીતે અહીં આગળ લખીશું આના ઉપરથી કે q2 થી q1 તરફ ની દિશામાંનો સદિશ that is equal to r12 સદિશ. 2 થી 1 તરફ એટલે r12 સદિશ. તો તમે એ રીતે પણ એને દર્શાવી શકો. એને પણ સદિશ સરવાળા માટે ત્રિકોણની રીત અનુસાર તમે મેળવી શકો. તો આના ઉપરથી તમે લખી શકાય. શું લખાશે? તો ડિરેક્શન આ છે, તો આ વત્તા આ બરાબર આ થાય. તો q2 થી q1 તરફની દિશામાંનો સદિશ r12 સદિશ હોય તો r12 સદિશ બરાબર શું લખાય? 1 minus 2 r1 સદિશ minus r2 સદિશ. પહેલાથી બીજો બાદ કરવાનો, અંતિમ માઈનસ પ્રારંભિક. મૂલ્યને લખવું હોય તો માનાંક r12 is equal to માનાંક r1 સદિશ minus r2 સદિશ. અને મૂલ્ય દર્શાવે that is આ મૂલ્ય ના બદલાય. મૂલ્ય તો સરખું જ હોય બે વચ્ચેના અંતરનું. બે વચ્ચેનું જે અંતર છે એનું મૂલ્ય તમે સરળતાથી દર્શાવી શકો. that is આ. તો એની દિશામાંના એકમ સદિશને તમે ડિફાઇન કરી શકો. તો એની દિશામાંનો એકમ સદિશ આપણે લખી શકીએ q2 થી q ની દિશામાંનો એકમ સદિશ શું લખાય? ઓકે, r12 કેરેટ is equal to સદિશ પોતે r12 સદિશ અપન એનું મૂલ્ય r12 નું મૂલ્ય it is equal to r1 સદિશ minus r2 સદિશ
divided by માનાંક r1 સદિશ minus r2 સદિશ. That is r12 caret is equal to r1 સદિશ minus r2 સદિશ divided by r. તો q2 થી q1 તરફની દિશામાંના એકમ સદિશને તમે આ રીતે લખી શકો. આમ એક સંબંધ તમને અહીં આગળ મળી શકે, તમે જોઈ શકો. હું આને લખી શકું r21 caret is equal to, આ જે સૂત્ર છે એ સૂત્રમાંથી -12 લઈ લો તો શું લખાય? r1 સદિશ minus r2 સદિશ divided by r. અને -12 લીધો. This is equal to, but r1 minus r2 upon r, that is nothing but r12 caret. So r21 caret is equal to minus r12 caret. એટલે કે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. r21 આ દિશામાં હોય તો r12 આ ડિરેક્શનમાં થાય. તો બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ તરીકે તમે એને દર્શાવી શકો. અર્થાત બંનેના સ્થાન સદિશોને તમે રજૂ કરી શકો કે જેમના મૂલ્યો સમાન છે પણ ડિરેક્શન કેવી છે? પરસ્પર વિરુદ્ધ. તો અર્થાત આમ લખી શકો આના ઉપરથી કે r21 સદિશ is equal to minus r12 સદિશ તથા માનાંક r21 સદિશ is equal to માનાંક r12 સદિશ. બેની દિશા વિરુદ્ધ છે, આ બંનેની દિશા વિરુદ્ધ થાય. 21 આ તરફ 12 આ તરફ આવે અને મૂલ્યો કેવા હોય? સમાન. તો મૂલ્યો સમાન પણ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો દિશા પરસ્પર તમને વિરુદ્ધ મળે. તો શરૂઆતના સૂત્ર ઉપરથી એમના સદિશના ફોર્મ તમે લખી શકો. તો q1 ને q2 ના જે સ્થાન સદિશો છે r1 ને r2, તો એ બંને ઉપર રહેલા બિંદુવત સ્થિર વિદ્યુત ભારો q1 અને q2 વચ્ચે જે વિદ્યુત બળો પ્રવર્તે એના વારાફરતી તમે સૂત્ર લખી શકો. તો આપણે એ સૂત્ર અહીં આગળ દર્શાવી દઈએ અને સમીકરણ 1 ઉપરથી જે મૂલ્ય દર્શાવતું સૂત્ર હતું એના ઉપરથી એને તમે રજૂ કરી શકો. તો r1 સદિશ અને r2 સદિશ સ્થાન સદિશ ધરાવતા r1 સદિશ અને r2 સદિશ સ્થાન સદિશ ધરાવતા બે બિંદુવત સ્થિર વિદ્યુત ભાર, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો કયા? q1 અને q2. તો બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો માટે પહેલું આપણે લખીશું q1 વડે q2 પર लागतु विद्युतीय बल. तो माटे q2 विद्युत भार पर q1 विद्युत भार वडे लागतु विद्युतीय बल मूल्य दर्शावतु सूत्र तो આપણે શોધી જ કાઢેલું છે. तो ये विद्युतीय बल कूलम्बना नियम परथी શું લખી શકાય? જે સમીકરણ 1 હતું એના ઉપરથી આપણે ડાયરેક્ટ લખી શકીએ. તો 2 પર 1 વડે, that is equal to F21 સદિશ બરાબર k બેના મૂલ્યોનો ગુણાકાર q1 q2 divided by બે વચ્ચેના અંતરનો વર્ગ r2. પણ હવે મેં સદિશ લખ્યું તો અહીં આગળ મારે સદિશ મૂકવો પડે. તો એ સદિશ કઈ દિશાનો થાય? આની દિશામાંનો r21 caret. અહીં પણ હું r21 લખી દઈશ.
તો F21 સદિશ બરાબર KQ1 Q2 upon R21 square into R21 caret. તમે આની જગ્યાએ હવે એના એકમ સદિશને દર્શાવી શકો, that is KQ1 Q2 upon R21 square into R21 caret એટલે સદિશ પોતે અને એના મૂલ્યનો ગુણોત્તર. સદિશ પોતે અને એના મૂલ્યના ગુણોત્તરને તમે રજૂ કરી શકો. આ રીતે લખી શકાય. અર્થાત that is F21 સદિશ બરાબર આ એક છે આ બીજું છે તેનો ક્યુબ થાય તો અહીં ક્યુબ વડે પણ દર્શાવાય KQ1 Q2 upon R21 ક્યુબ. આ બેના મૂલ્યનો ગુણાકાર અને ઉપર R21 સદિશ છે R21 સદિશ. therefore F21 સદિશ is equal to F21 સદિશ is equal to તમે એના સૂત્ર મૂકી શકો. આપણી પાસે છે જ R21 સદિશ ને એના તો તમે લખી શકો that is KQ1 Q2 upon R21 એટલે માનાંક R2 સદિશ minus R1 સદિશ નો ક્યુબ into R2 સદિશ minus R1 સદિશ. આ રીતે પણ એને દર્શાવી શકાય. જ્યાં k જે છે એના માટેનું સૂત્ર આપણે એન્ટર કરીશું શૂન્યાવકાશ માટે 1/4 pi epsilon 0. therefore F21 સદિશ is equal to આમ પણ લખાય 1/4 pi epsilon 0 Q1 Q2 upon R ક્યુબ પણ લખી શકો R2 સદિશ minus R1 સદિશ નો ક્યુબ into R2 સદિશ minus R1 સદિશ 2 1 2 1 2 1 એ જ રીતે તમે એને લખી શકો. that is